છે કે તમને SLE છે એટલે કે સિસ્ટમિક લ્યુપસ ઇરિથેમેટસ કે જેમાં પેશન્ટને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને મોટે ભાગે આજીવન સ્ટીરોઇડ અને પેનકિલર દવાઓ પર રહેવું પડતું હોય છે. આજે એવા જ એક પેશન્ટ મારી સાથે છે કે જેમને હું ઘણો બધો ધન્યવાદ દેવા માંગુ છું કે એમણે પોતાના અનુભવ તમારી સાથે શેર કરવા ઈચ્છે છે, કારણ કે આ પ્રકારના વામાં છે ને પેશન્ટ એટલું બધું હેરાન થયેલું હોય છે અને ડોક્ટરો જે છે એને આજીવન સ્ટીરોઇડ આપવાનું કહેતા હોય છે, છતાં પણ વા કાબુમાં નથી આવતો અને આગળ જતા સાંધા, સ્નાયુઓ અને કિડની સુધી પણ ડેમેજ થતું હોય છે. તો રાધાબેન મારી સાથે છે. જય શ્રી કૃષ્ણ રાધાબેન. જય શ્રી કૃષ્ણ. રાધાબેન, તમને આ પ્રકારના વામાં શું થતું, તમને શું તકલીફ રહેતી? વધારે તો તાવ જ આવતું, શરીર આખું અહીં જલાઈ જતું અને ઉઠવામાં અહીં બહુ તકલીફ થતી, ચાલવામાં ચક્કર આવે, માથાનું દુખાવું એ વધારે થતું અને બધા સાંધામાં દુખાવો બધા રહેતો? સાંધામાં, હાથ પગ તો એવા જલાઈ જતા, ખર્ચાઈ જતા સર. અને આ પ્રોબ્લેમ તમને જે વા છે એ કેટલા વર્ષથી તમને થતી શરીરમાં? આમ તો પહેલાથી વધારે હતી પણ ખબર હમણાં 3-4 મહિના પહેલા 3-4 મહિના પહેલા ખબર પડી. અને આ શરૂઆત કેટલા વર્ષ પહેલાથી થઈ ગઈ તમને દુખાવાની બધી તકલીફની? દુખાવાની હમણાં જ થઈ હતી, બીજી કઈ તકલીફ હતી નહીં, અંદરનું હતું એટલે ખબર પડી નહીં બહાર. પછી એના માટે તમે અલગ અલગ ડોક્ટરને મળ્યા, ત્યારે ડોક્ટર સાહેબે નિદાન કરીને તમને શું કીધું? એટલે એક ડોક્ટરે જ કીધું કે વાની તકલીફ છે અને બીજા ડોક્ટરે તો કઈ નિદાન કીધું જ નહોતું, એમ જ દવા લેવી પડતી. દુખાવાની ગોળી ખાતા ને તાવની ગોળી ખાતા એટલે સારું લાગતું. પછી જ્યારે તમે ડોક્ટર સાહેબે તમારું વાનું નિદાન કર્યું, નિદાન કર્યા પછી તમને શું કીધું એમણે? નિદાન કર્યા પછી તો એને એમ જ કીધું કે આજીવન ગોળી ચાલુ રાખવી જ પડશે. હવે બેન, તમે એ કહો કે જે તમને આ SLE નો પ્રોબ્લેમ હતો એમાં તમને સાંધામાં, સ્નાયુમાં, ચામડીમાં શું શું તકલીફ થતી? એમાં તો વધારે આ જ હતું કે શરીર દુખતું, તાવ આવી જતું, ઉઠાતું જ નહીં સવારથી સાંજ, ક્યારેક તો આખો દિવસ 3-4 કલાક વધારે. અને તાવ કેવો આવતો? તાવ તો બહુ જ, કઈ ખાવું ને પીવું, ક્યારેક ઉલટી આવે, અતિશય સહન ન થયો તાવ, ઉઠવાનું જ નહીં સમૂરું. પછી બેન, તમે જે અલગ અલગ દવાઓ લેતા, તો તમે કીધું કે 3 મહિના તમે કોર્સ કર્યો તો વિલાયતી દવાનો, કેવું લાગતું એ દવાથી તમને? કાંઈ કાબુમાં આવતું? કઈ બી રિઝલ્ટ ના આવતું. એ દવા તો 6 થી 7 ગોળી તો લેવાતી પણ કઈ રિઝલ્ટ જ નહીં. રોજ 7 ગોળી લેતા છતાં પણ કઈ? પછી તમને અહીંયા આપણી હોસ્પિટલમાં વાની દવા થાય છે કઈ રીતે ખબર પડી? તમે વિડીયો જોઈ મોબાઈલમાં, એના પાછળ. બરાબર છે. અને ક્યાંથી આવો છો તમે બેન? ભુજ, ત્યાં અટલનગર, ચપરેડી. બરાબર, ચપરેડીથી. પછી આપણી પાસે આવ્યા અને આપણે રેગ્યુલર જે છે એ પંચકર્મ સારવાર કરી, 7 દિવસ અહીંયા તમે રોજ ટ્રીટમેન્ટ માટે આવતા અને આપણે જે છે 3 મહિના રેગ્યુલર દવા કરી. હાલ તમને કેવું લાગે છે બેન? હવે તો 100% રિઝલ્ટ થઈ ગયું એમ. બહુ સારું લાગે છે? બહુ સારું. હવે તો બરાબર, કઈ કામ કરવામાં કઈ તકલીફ જ નથી. પહેલા તો કઈ ઘરનું કામ પણ ન થતું. હવે તમારા સવારના સાંધા જકડાય છે? ના, હવે કઈ નથી થતું. જે તમને તાવ આવી જતો તાવ આવી જાય છે? તાવ તો જરાય નથી આવ્યું. બરાબર. પછી જે શરીરમાં અતિશય અશક્તિ રહેતી, કળતર થતી થાય છે? ના, એવું તો કઈ નથી. જે માથું દુખી આવતું ને બધું દુખે છે? માથું તો સાવે નથી. બરાબર. એટલે હવે જે પેલા જેવી વાની તકલીફ હતી એમાં 3 મહિનામાં બધી તકલીફ અત્યારે ઓછી થઈ ગઈ છે. બરાબર છે. અને તમે જે બીજા જગ્યાએ તમે દવા લેતા 3 મહિના તમે કોર્સ કર્યો, એના કરતા આપણું રિઝલ્ટ બહુ સારું લાગે? બહુ. એનું તો કઈ રિઝલ્ટ જ નહોતું આવ્યું. ગોળી ખાવાથી પણ રિઝલ્ટ નહોતું આવ્યું. બેન જુઓ, તમારા જેવા ઘણા એવા બહેનો હશે કે જેને આવો વાનો પ્રોબ્લેમ છે, નિદાન ન થતું હોય, ઘણા લોકો હેરાન પણ ઘણા બધા હશે કે જેને SLE ડાયગ્નોસિસ થયું હશે. તો બેન, તમે એને શું કહેવા માંગો? તમને કેટલું રિઝલ્ટ મળે? તમને કેટલું સારું લાગે? મને તો 100% રિઝલ્ટ થઈ ગયું અને આવી રીતના જો આયુર્વેદિક દવાથી સારો રિઝલ્ટ થયો એટલે આ દવા તો કરવી જ પડે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ Facebook, Instagram કે YouTube ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને WhatsApp કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી WhatsAppમાં મોકલી આપશું. હવે જો બેન, ખરેખર હું રાધાબેનના માધ્યમથી એક જ વસ્તુ સમજાવવા માગું છું કે SLE આવા એટલો બધો ગંભીર છે
ઘણા બધા પેશન્ટને હેરાન કરતો હોય છે, પણ નિદાન વહેલું થાય અને વહેલી આયુર્વેદ સારવાર થાય ને તો જલ્દી ફાયદો થતો હોય છે. જેમ કે રાધાબેન નિદાન છે ને, પ્રોબ્લેમ 2 વર્ષથી હતો, નિદાન થયું અને આપણી પાસે પહોંચ્યા 3-4 મહિનાથી જ્યારે વા વધવા માંડ્યો ત્યારે આપણી સુધી પહોંચી ગયા અને આપણે એની બધી સ્ટીરોઇડ બંધ કરાવી દીધી. તમારી બધી વિલાયતી દવા બધી બંધ થઈ ગઈ ને? બધી બંધ, કઈ હવે નથી, કોઈ જરૂર નથી પડતી ને કઈ જરૂર લેવાની. નથી. આપણે બધી સ્ટીરોઇડ બંધ કરાવી અને સાથે સાથે આપણી પંચકર્મા સારવાર શરૂ કરાવી. પંચકર્મા સારવારથી જ આમાં રાધાબેન એટલો સરસ ફાયદો દેખાય. બેન, પંચકર્મા તમને કેવું લાગ્યું? મને સારું લાગ્યું, બહુ જ સારું થયું. એનાથી શરીર જલ્દી એનાથી, સુધર્યું હા, ને? ઘણું ઘણું અને સુધર્યું. રોજ રોજ તમે આવતા તો રોજ રોજ સુધારો થતો જતો હા, હતો? રોજ રોજ સુધાર થઈ જાય. બરાબર છે. કોઈ શરીરમાં થાક નબળાઈ ક્યારે નથી લાગી ને? તકલીફ જ ન થતી. એટલે હું તમને ખાસ 2 વસ્તુ કહેવા માંગુ છું કે તમે વાની સારવાર કોઈ પણ જગ્યાએ કરાવતા હો તો સૌથી પહેલા તો પંચકર્મા સારવાર માટે તમે ડોક્ટરને એ પૂછો ખાસ કે આ સારવાર કરતી અમને કોઈ નબળાઈ, થાક કે એવું કાંઈ નહીં લાગે ને? કારણ કે પંચકર્મા સારવાર જો વામાં સારી રીતે કરવામાં આવે ને તો વા જલ્દી ઓછો થાય છે, લોહીમાંથી વાના તત્વો ઘટે છે, સાથે સાથે શરીરમાં સ્ફૂર્તિ વધે છે અને થાક નબળાઈ લાગતા નથી. બેન, પંચકર્મા પછી કેટલી રાધાબેન સ્ફૂર્તિ આવી શરીરમાં? બહુ જ સારી, વધારે. બરાબર. હવે બધું કામ કરી શકો છો? બધું કામ. પહેલા ન કરી શકતા? પહેલા કઈ ન થતું, ઘરનું પણ ન થતું, હવે તો બહાર બધું જ આવું બધું થાય. બધું કામ હવે કરી શકો ને પહેલા ઘરનું કામ ન કરી શકતા? એટલી બધી નબળાઈ રહેતી? બહુ જ. શું લાગતું એમાં? સવારમાં ઉઠાય જ નહીં, કઈ નહીં, સવારમાં ઉઠી જ ન શકું. હા. પછી કઈ ઘરનું કામ, ખાવાનું બનાવી ન શકું, કઈ નહીં. એમ બહાર જ ના નીકળી શકું. તો ઘરના માટે રસોઈ કોણ બનાવતું? એમ જ રહી જતા. પછી ક્યારેક સાસુ જેઠાણી એને કહેવું પડતું. ઓહો, તો હવે તો આ 2 મહિના 3 મહિનામાં એવી હેરાન કરતી એવું તો એવું કઈ નથી થયું. હવે બધું ઘરે રસોઈ બનાવો? હા, બધું હવે દિનેશભાઈ આરામથી જમાડી શકો છો? હા, હવે જમાડી શકીએ. બરાબર છે. અને ખાસ કરીને જે છે એ આ પ્રકારના વામાં મોટા ભાગના લોકો એવું માનતા હોય કે આયુર્વેદમાં વાની દવા ગરમ હોય. તો આયુર્વેદમાં વાની દવા જરાય ગરમ નથી હોતી. તમને વાની દવા ત્યારે જ ગરમ પડી શકે જો તમારું નિદાન સાચું નથી હોય. બેન, આપણી જે દવા છે એમાં તમારે ક્યારેય ગરમાશ અનુભવવાની? ના, એવું કઈ નથી. બરાબર. અને તમારો આમ કોઠો ગરમીનો છે, બરાબર છે, અને આપણી દવાઈ આપી હતી, હજી સુધીમાં તમારા શરીરમાં પેટમાં અતિશય ગરમી થયું એવું લગભગ બન્યું નથી? પહેલા કરતા સારું, એમ ઠંડક જેવું લાગે રહ્યું ગરમી કરતા. એટલે હું એ પણ કહેવા માંગુ છું કે એસએલઈ પ્રકારનો વા છે ને મોટે ભાગે એવા દર્દીને થતો હોય છે કે જે લેડીઝને ગરમીનો કોઠો હોય. એટલે ખાસ યાદ રાખો, આયુર્વેદમાં વાની દવા ગરમ નથી. જો તમારું નિદાન સાચું ન થાય ને તો તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. એટલે અમારી દવા કોઈને ગરમ નથી પડતીનું મુખ્ય કારણ શું છે? નિદાન સાચું થાય છે. ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએ હોય ને તમને આ પ્રકારનો વા હોય ને તમને જો દવા ગરમ પડતી હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. રાધાબેન, તમારો આ વિડીયો છે ને એ ખાસ કરીને એવા બહેનો માટે જીવાદોરી સમાન થઈ જશે કે જે લોકો આના માટેની સારવાર માટે સતત બધી જગ્યાએ ભટકતા હોય, આ સારવાર શોધતા હશે, એને સારવાર સાચી મળી નહીં હોય. તમારો આ વિડીયો જે એમને શ્રદ્ધા આયુર્વેદમાં બંધાય એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકી શકો. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી